ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાલે વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટરમાં વર્ગ કરવાની રીતો કેટલીક આપણે જોઈ હતી. તો આજે આપણે વર્ગ કરવાની ટૂંકી રીતો વિશે ભણીશું, જે એક વૈદિક ગણિતની રીતો છે, જેમાં ખૂબ જ ઝડપથી મોટી સંખ્યાના વર્ગ કઈ રીતે કરવા. તો કાલે એકમનો અંક 5 હોય એવી આપણે રીતો જોઈ હતી. હવે કોઈ પણ સંખ્યા હોય, 3 અંકની હોય કે 2 અંકની હોય, અને એનો ખૂબ જ ઝડપથી વર્ગ કઈ રીતે કરવો એના વિશે આપણે ચલો શીખીએ. તો અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ. પહેલાં 100 ઉપરની સંખ્યાની વાત કરીએ, પછી 100થી નીચેની સંખ્યા, ત્યાર પછી 200, 300 એમ 1થી 1000 સુધીની સંખ્યાઓના વર્ગ. પરંતુ પહેલાં તો તમારે 1થી 25 સુધીના વર્ગો તમને આવડતા હોવા જોઈએ. તો આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ, જો કે કાલે મેં સમજાવેલું. તો એક સંખ્યા છે 124. 124નો આપણે ઝડપથી વર્ગ કરવો છે. તો આમ 124નો વર્ગ કરવો હોય તો 124 ગુણ્યા 124 કરવા પડે. 3 અંકનો 3 અંક સાથેનો ગુણાકાર કરીએ તો ઘણી બધી વાર લાગે. તો શું કરીએ? તો પહેલાં 124. તો 124 તો વાત કરી હતી કે નજીકના દશકામાં કે નજીકના શતાંશમાં ફેરવીએ. તો 124 માટે આપણે 100ને ગણીએ તો 100 ઉપર કેટલા? તો 100 ઉપર કેટલા છે? +24. તો શું કરીએ? તો પહેલું સ્ટેપ આપણું થઈ જશે સ્ટેપ 1, કે જેમાં 124માં જેટલા 100 ઉપર હોય એટલે આપણે 100નો દસકો લઈએ આપણે. તો 124માં 24 ઉમેરીએ એટલે એ થઈ ગયા 148. આ પહેલું સ્ટેપ થઈ ગયું. ચલો સ્ટેપ નંબર 2 જોઈએ. તો બીજા સ્ટેપમાં શું કરીશું આપણે? તો બીજા સ્ટેપમાં જે આપણે ઉમેર્યા, જે +100 ઉપર જેટલા 24 હતા એનો વર્ગ કરીશું. એટલે આપણે કરીએ 24નો વર્ગ. એટલે 1થી 25 સુધીના વર્ગો યાદ રાખવાના છે. તો 24નો વર્ગ છે 576. ચલો હવે ત્રીજા સ્ટેપમાં 148/576. પણ આપણે જ્યારે ઉમેરીએ એના ઉપરનો વર્ગ કરીએ તો એ અંકો 2 જ અંક લેવાના છે. જે પહેલો જે અંક છે એ ક્વેરી, એટલે આપણે શું કરીએ? એને આગળના અંકમાં ઉમેરવાનો, એટલે એને આપણે વધી કહીએ. તો અહીંયા વધી ચડાવવાની છે. તો 148 + 5. તો 148માં 5 ઉમેરીએ એટલે કેટલા થાય? 153. અને પાછળ લગાવવાના છે 76. તો આ રીતે 100 ઉપરના વર્ગ તમે કરી શકો. અને આપણે જોકે અગાઉ શીખી પણ ગયા છીએ. તો હવે 100 કરતાં નાની સંખ્યાના વર્ગ તમારા ઝડપથી કરવા છે. જેમ કે 9ની લાઈનના વર્ગ છે, 90થી માંડી અને 99 સુધીના. તો એ આપણે પહેલાં શીખીએ. તો એમાં એક હું સંખ્યા લઈ લઉં છું 94. હવે 94નો વર્ગ એકદમ સ્પીડમાં કરવો છે તો કઈ રીતે કરી શકાય? તો 94ની વાત કરીએ તો નજીકની સંખ્યા આપણે 100 લઈએ. 90 પણ લઈ શકીએ અને 100 પણ લઈએ, પણ આપણે 100 લઈએ. તો 94. તો પહેલું કરીએ કે ભાઈ 94 તો કેટલા માઇનસ છે? તો 6માં કેટલા ખૂટે? તો 6માં 6 ખૂટે, એટલે થઈ ગયા -6. તો -6 કરે એટલે આપણે શું કરીએ? પહેલાં સ્ટેપમાં 94માંથી 6 બાદ કરી દઈએ. આ સ્ટેપ 1. 94માં 6 ઉમેરીએ તો 100 થઈ જાય. એટલે 100 કરતાં કેટલા ઓછા? તો 6 ઓછા. તો 94 - 6 તો એ કેટલા થઈ ગયા? તો 88. અને સ્ટેપ 2. તો બીજા સ્ટેપમાં શું કરીએ? તો 6નો જેટલા આપણે બાદ કર્યા અથવા જેટલા ઉમેરીએ એનો વર્ગ કરવાનો છે. એટલે 6નો વર્ગ કેટલો થશે? તો 36. અને થર્ડ સ્ટેપ આપણું થઈ ગયું. અહીંયા 2 સંખ્યા છે સ્ક્વેર કરવાથી, માટે આપણે કોઈ અહીંયા વધી ચડાવવાની નથી, એટલે બંને અંકોને ભેગા કરવાના છે. તો જવાબ આપણે આવી ગયો 8836. તો આ રીતે તમે 100થી નાની સંખ્યાના વર્ગ પણ કરી શકો. ચલો બીજું એક્ઝામ્પલ લઈએ. આપણે નજીકની સંખ્યા લઈએ. ચલો 88નો વર્ગ કરવો છે. તો 88નો વર્ગ આપણે આ જ રીતે એકદમ ઝડપથી ગુણાકાર કર્યા વગર. તો 88 100માં કેટલા ઓછા? તો 100માં 12 ઓછા. તો 88માં 12 ઉમેરી એટલે 100 થઈ જઈએ, એટલે -12 કરવા પડશે. આ પહેલું સ્ટેપ થઈ ગયું. સ્ટેપ 1. 88 - 12 કેટલા થશે? તો 76. અને સ્ટેપ નંબર 2. બીજા સ્ટેપમાં શું કરીશું? તો આપણે કેટલા માઇનસ કર્યા? તો 12 માઇનસ કર્યા. તો 12નો વર્ગ કરીશું. તો 12નો વર્ગ થશે 144. ચલો હવે અહીંયા 3 અંક આવ્યા વર્ગ કરતાં, એટલે આપણે આ એકની વધી ચડાવવી પડશે. એટલે ત્રીજા સ્ટેપમાં 76/144. તો અહીંયા શું થશે? એકની વધી ચડાવી દઈએ એટલે 76 ને કેટલા થઈ ગયા? તો 77, 77, 44. આપણો થઈ ગયો ફાઇનલ આન્સર. તો આ રીતે તમે ખૂબ જ ઝડપથી વર્ગ કરી શકો. હવે આ તો 100થી ઉપરની સંખ્યા અને 100થી નીચેની સંખ્યાની વાત કરી. તો એ જ રીતે 200ની ઉપરની સંખ્યા હોય તો ઝડપથી વર્ગ કરવા માટે શું કરવું? તો એના માટેનો એક એક્ઝામ્પલ લઈએ. જેમ કે 200 ઉપરની એક સંખ્યા હું લઉં છું 213. ચલો 213નો એકદમ ઝડપથી વર્ગ કરવો છે.
તમારે જેમ પ્રેક્ટિસ થશે પછી સ્પીડ વધશે. તો શરૂઆતમાં આપણે કરીએ 213, તો 200 પર કેટલા વધુ? તો 13 વધુ. તો એને 13ને પ્લસ કરવા પડશે કેમ કે 200 પર વધુ છે. તો માટે સ્ટેપ 1 થશે તમારું 213 પ્લસ 13. ચલો 213 પ્લસ 13 કરીએ, પરંતુ અહીંયા 200 છે, 100 હતા તો આપણે અહીંયા આગળ કોઈ અંકમાં ગુણતા નહોતા, પણ 200 હોય તો આપણે આ સંખ્યાને 2 વડે ગુણવા પડે. એટલે 2 ગુણ્યા 213 પ્લસ 13, તો 213 અને 213 પ્લસ 13 એટલે 226. તો 226 ગુણ્યા 2 કરીએ. ચલો 6 દુ 12નો બગડો વધી પડી 1, એટલે કેટલા થશે? 452. તો 452 આવી ગયા. હવે આપણે કેટલા ઉમેર્યા? તો સ્ટેપ 2માં શું કરીશું? તો આપણે અહીંયા 13 ઉમેર્યા છે, તો 13નો વર્ગ કરીશું. તો 13નો વર્ગ કેટલો થાય? 169. તો વર્ગમાં આપણે કેટલા આંકડા લેવાના છે? તો 2 જ આંકડા લેવાના છે. તો ત્રીજું સ્ટેપ તમારું થાય 452/169. ચલો એકની વધી ચડાવવી પડશે એટલે કેટલા થઈ ગયા? 453/69. તો આ રીતે 200 ઉપરની સંખ્યાના વર્ગ પણ તમે ખૂબ જ સ્પીડમાં કરી શકો. ચલો વિદ્યાર્થી મિત્રો, 300 ઉપરની સંખ્યા હોય તો ખૂબ જ ઝડપથી વર્ગ કરીએ. તો અહીંયા એક એક્ઝામ્પલ છે, 314નો વર્ગ ગુણાકાર કર્યા વગર એકદમ ઝડપથી કરવો છે. તો 300 ઉપર કેટલા વધુ? તો 300 પર 14 વધુ છે. તો પહેલું સ્ટેપ 314 વત્તા 14, અને આગળ કઈ ક્વેરી? તો 3 વડે આપણે ગુણવા પડે, એટલે થઈ ગયો સ્ટેપ 1. તો સ્ટેપ 1 થશે 314 પ્લસ 14, કેમ કે 14 વધુ છે, અને ગુણ્યા આગળ કેટલા કરવા પડશે? 3 કરવા પડશે, કેમ કે 300 છે એટલે. ચલો 3 ગુણ્યા 314માં 14 ઉમેરીએ એટલે કેટલા થાય? 328. ચલો 328ને ગુણ્યા 3 કરીએ એટલે 3 તરી 9, 3 દુ 8 તરી 24નો ચોગડો વધી પડી 1, 6 ને 2 8, કેટલા થઈ ગયા? 984. તો હવે આપણે કેટલા ઉમેરેલા? તો એમાં સ્ટેપ 2માં આપણે 300 પર 14 ઉમેરેલા, તો 14નો વર્ગ થાય 196. તો હવે સ્ટેપ 3માં 984/196. પાછળ 2 જ આંકડા આપણે લેવાના થાય, એટલે અહીંયા શું કરવું પડશે? એક વધી ચડાવવી પડશે, એટલે થઈ ગયા 385/96. તો આ રીતે 300 ઉપરની સંખ્યાના વર્ગ. તો એ જ પ્રમાણે જો 400 ઉપરની સંખ્યા હોય તો ગુણ્યા 4 કરવાના છે, 500 ઉપરની નજીકની સંખ્યા હોય તો ગુણ્યા 5 કરવાના છે. જેમ કે 500 ઉપરની એક મોટી સંખ્યા લઈ અને આપણે એનો વર્ગ કરીએ. સંખ્યા લઉં છું 508. ચલો 508નો વર્ગ કરવો છે. 500 પર કેટલા છે? તો 8 છે. તો સ્ટેપ 1 તમારો થઈ ગયો 508 પ્લસ 8, અને ગુણ્યા કેટલા કરવા પડશે? 5. તો 5 ગુણ્યા 508 પ્લસ 8 એટલે કેટલા થઈ ગયા? 516. 516 ગુણ્યા 5 કરીશું, તો 516 ગુણ્યા 5, 16 પંચે 80, અને પાયું 25, એટલે 25 80. તો આ સ્ટેપ 1 કમ્પ્લીટ થયું. ચલો સ્ટેપ 2માં શું કરીએ? તો 8 ઉમેર્યા આપણે, 500 પર 8 વધુ છે, તો 8નો વર્ગ કરીએ. તો 8નો વર્ગ કેટલો થશે? તો 64. અહીંયા વર્ગ કરતાં મળતી સંખ્યા 2 જ અંકની છે, માટે આપણે સીધા અહીંયા ઓબ્લિક કરીશું. 2580/64, એટલે સીધા કોઈ વધી ચડવાની નથી. 2580/64 આ તમારો જવાબ થઈ ગયો. 508નો સ્ક્વેર કરીએ તો આ રીતે 1000 સુધીની કોઈ પણ સંખ્યા હોય, 600 ઉપરની સંખ્યા હોય, 700 ઉપરની સંખ્યા હોય, તો તમે આ રીતે વર્ગ કરી શકો. હવે કોઈ વચ્ચેની સંખ્યા આવી જાય તો વર્ગ કરવા માટે શું કરવું? તો એ પણ સમજી લઈએ. રીત આની આ જ છે. જેમ કે હું એક સંખ્યા લઉં છું કે 148. ચલો 148નો વર્ગ ખૂબ જ શોર્ટમાં કરવો છે. તો આમ તો 100 પ્લસ 48 કરવા પડે, પણ 100 પ્લસ 48 કરીએ તો 48નો વર્ગ આપણને ખ્યાલ ના હોય ત્યાં સુધી આપણે ગણી શકીએ નહીં. તો શું કરીએ? તો એની નજીકનો એકદમ દસકો કે 0 પાછળ આવતી હોય એવી સંખ્યા વિચારો. તો 148ની નજીકમાં શૂન્ય પાછળ આવતી એવી સંખ્યા કેટલી છે? 150. તો આપણે એક સમજીએ કે 150ને મગજમાં રાખીએ. ચલો 150 કરવા માટે 148માં કેટલા ઉમેરવા પડે? તો 2 ઉમેરવા પડે, એટલે 148માં 2 ખૂટે ત્યારે 150 થાય. તો અહીંયા આપણે -2ને ધ્યાનમાં રાખીએ 150 માટે. ચલો 150 માટે -2ને ધ્યાનમાં રાખ્યા, તો તમારું સ્ટેપ 1 થઈ ગયું. 148 - 2. પણ હવે અહીંયા ગુણવાના કોના વડે? પ્રશ્ન એવો થાય. તો 148 માઇનસ, જેમ કે 100 હતા તો 1 વડે ગુણતા હતા, 200 ઉપરની સંખ્યા હતી તો ગુણ્યા 2 કરતા હતા, 300 ઉપરની સંખ્યા ગુણ્યા 3 કર્યા, 500 ઉપરની સંખ્યા તો ગુણ્યા 5 કર્યા. તો અહીંયા કોના વડે ગુણવા? તો અહીંયા આપણે 150 લીધા છે.
એટલે 150 વડે ગુણીએ અને ભાગ્યા કરવાના થાય 100, એટલે 1.5 વડે ગુણવા પડે. જેમ કે 1 હોય તો આપણે 100 ઉપરની સંખ્યા માટે 1 વડે ગુણતા હતા, 200 ઉપરની સંખ્યા માટે 2 વડે. તો અહીંયા 150ની નજીકની સંખ્યા માટે આપણે શું કરવું પડે? તો 150 ભાગ્યા 100 વડે ગુણવા પડે, અથવા 1.5 વડે એટલે 1.5 વડે ગુણવા પડે. ઓકે, તો ચલો એ કેટલા થશે? તો અહીંયા 0 0 મેં કટ કરી દીધા. તો આ 15 છે, 15 ભાગ્યા 10 એટલે 1.5 થયા. પણ આપણે અહીંયા છેદ ઉડાડીએ તો 5 તરી 15 અને 5 દુ 10 એટલે અહીંયા કેટલા આવ્યા? 3 દૂતીયાંશ. 148 માઇનસ 2 એટલે કેટલા થશે? 146. ચલો 146 ને 2 વડે ભાગીએ તો 7 7 દુ 14 અને અહીંયા થઈ ગયા 3 દુ 6 એટલે 73 ગુણ્યા 3 કરવાના. 3 તરી 9 અને 7 તરીને 21, 219 થઈ ગયા. હવે આપણે કઈ સંખ્યાને માઇનસ કરી છે? તો 2ને. તો સ્ટેપ 2માં શું થશે? તો 2નો વર્ગ. તો 2નો વર્ગ થાય 4, પરંતુ આપણે વર્ગ કરતાં મળતી સંખ્યામાં 2 અંક તો હોવા જોઈએ. તો 4ની આગળ શું મૂકવી પડે? આપણે 0 મૂકવી પડે, એટલે 0 4. તો હવે સ્ટેપ 3માં 219 ઓબ્લિક 0 4, અહીંયા 2 સંખ્યા છે માટે આગળની સંખ્યામાં વધી ચડાવવાની જરૂર નથી, એટલે 219 0 4. તો આ રીતે તમે વચ્ચેની જે સંખ્યાઓ હોય, જેમ કે અહીંયા 150ની નજીકની સંખ્યા લીધી, 250ની નજીકની સંખ્યા હોય, 350ની નજીકની સંખ્યા હોય, તો તમે ઝડપથી આ રીતે વર્ગ કરી શકો.